We are live. So time check is 10:48 p.m. and we are here with another topic. અને આજનો તો બહુ જ amazing topic છે. We couldn't escape work, so we build a way to work around the life, right? I know કે આપણે કામથી તો ભાગી શકવાના છે જ નથી, રાઈટ? કે કામ વગર લાઈફ ચાલવાની પણ નથી. રિયાલિટી એ જ છે કે કશું એચીવ કરવા માટે ઇવન લાઈફને ચલાવવા માટે એવરીડેના બધાના એક્સપેન્સ ફેમિલી એક્સપેન્સ કહીએ ને એ પૂરા કરવા માટે પણ કામ તો જરૂરી છે જ, રાઈટ? અને ડેફિનેટલી એને એવરી સિંગલ ડે કરવું પડે છે, રાઈટ? બટ હવે એનો પણ વે છે કે આપણે કઈ રીતે કરીએ, રાઈટ? તો આપણને થોડું લાઈફમાં કમ્ફર્ટેબલ વે ફાઇન્ડ કરી શકીએ, રાઈટ? વર્કની સાથે આપણે સ્ટ્રેસ ફીલ ના કરીએ, કે વર્ક કરવાનું છે પછી પાછું ઘરનું કામ આ તે લોટ્સ ઓફ ફેમિલી રિસ્પોન્સિબિલિટી એની જોડે બધી વસ્તુ કરવાની અને સાંજે ટાયર્ડ થઈને સૂઈ જવાનું. તો આ જ બહારના દેશની લાઈફ, રાઈટ? કે 2-3 જોબ હોય, જમવાનું ઓનલી વન ટાઈમ, રાઈટ? એન્ડ દેન બાળકોને જે જે પણ ક્લાસ આ તે બધું પતાવવાનું અને ધેન અંતે સૂઈ જવાનું આવીને સેમ થિંગ સેકન્ડ ડે એ જ લાઈફ. ના અમે એ વે બહુ જ બધાને હાર્ડ લાગે છે કે આખું રૂટીન આવું ભાગમ ભાગ વાળું હોય, રાઈટ? પણ એક એવો બિઝનેસ છે જે અમે બધા કરી રહ્યા છે, રાઈટ? કે એ બિઝનેસ છે ને આપણી લાઈફ સ્ટાઈલ કહેવાય ને કે આપણી જે ઓલરેડી જે રૂટીન ચાલે છે લાઈફસ્ટાઈલની, રાઈટ? કે જ્યાં લાઈક મોર્નિંગ થાય છે એવરીથિંગ લાઈક ચિલ્ડ્રન્સની જોડે ઓર વોટ એવર જે બી તમારું રૂટીન છે જોબનું, ઘરનું, લાઈક આખું ફેમિલી જોડે તમે જે આખું સ્કેડ્યુલ આખા વીકનું બનાવો છો, રાઈટ? તો એના સાથે તમે આ જે બિઝનેસને એકદમ ઇઝીલી સેટ કરી શકો છો. એ ટાઈપનો બિઝનેસ છે. સો આજે અમે તમને એ જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આ બિઝનેસ થ્રુ તમે એ સ્ટ્રેસ બિલકુલ ફીલ ના કરી શકશો. બિકોઝ કે તમે બધું જ કરતા હશો, તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હશો, રાઈટ? અને સ્ટીલ આ બિઝનેસ ઓટોમેશનમાં રન થાય છે. 2-3 hours તમે આપશો ને ઇઝીલી આ બિઝનેસ સારી રીતે તમે રન કરી શકો છો, રાઈટ? સો યુ નો તમારે જે એવરીડેના રૂટીન સાથે કેમ આ ફિટ થાય છે? વાય? બિકોઝ કે ઓટોમેશન સિસ્ટમ તમારા વતી કામ કરે છે, રાઈટ? અને એના જોડે તમારી લાઈફ તમે એન્જોય કરી શકો. લાઈક સમટાઈમ્સ શું થાય કે આપણને ટીવી જોવાનો બી ટાઈમ ના હોય, રાઈટ? આટલી બધી બિઝી લાઈફમાં તમે એકવાર ટીવી ચાલુ પણ ના કરી શકો, ઇવન તમારું ફેવરેટ વસ્તુ એન્જોય પણ ના કરી શકો, રાઈટ? ઓર તમે વીકેન્ડની રાહ જોતા હો, રાઈટ? તો તમારા પાસે ધેટ મીન્સ એ ટાઈમ જ નથી કે તમે એ બધી વસ્તુ સ્પેન્ડ કરી શકો, એક્સ્ટ્રા ટાઈમ કાઢી શકો, રાઈટ? પણ હવે શું થાય છે, રાઈટ? કે તમે સ્ટીલ એ બધી વસ્તુ કરી શકો છો. સ્પોર્ટ્સમાં જઈ શકો છો, નવા નવા એક્સ્ટ્રા તમને નવી વસ્તુ શીખવી છે એ વસ્તુ તમે કરી શકો છો, અને એની જોડે તમારો બિઝનેસ ચાલે અને અર્નિંગ કરો. કેવું ફીલ થશે, રાઈટ? દેટ ઇઝ લાઈક મલ્ટી મલ્ટી ચેલેન્જ એમ કહીએ ને એ રીતનું. પણ એવું સમ પીપલ એમ કહે છે કે મલ્ટીટાસ્ક તમે લેવ, રાઈટ? તો તમે એમાં કોઈ એકમાં જ ફોકસ કરી શકો, રાઈટ? બટ આમાં એવું બિલકુલ નથી. બિકોઝ કે ઇટ્સ નોટ હાર્ડ વર્ક, ઇટ્સ અ સ્માર્ટ વર્ક. એટલે એવું કહેવાય ને કે તમે 5-10 મિનિટ્સ હોય તો પણ તમે એ બિઝનેસમાં ફોકસ કરીને તમારી ડેઈલીની એક્ટિવિટી સાથે કરી શકો. ઇવન તમે કુકિંગ કરતા હો, સ્ટીલ તમે તમારો બિઝનેસની મીટિંગ અટેન્ડ કરી શકો, રાઈટ? તમે કોઈ પણ ક્લાસમાં ગયા હોય સ્કૂલના, લાઈક તમારા બાળકના, તો શું થાય કે ત્યાંથી પણ તમે બિઝનેસ રન કરી શકો. એવું નથી કે તમારે લાઈક લેપટોપની સામે બેસીને તમારે બધું સેટ કરવાનું છે. સો ઇટ્સ વેરી ફ્લેક્સિબલ.
કે તમે તમારા ટાઈમે સેટ કરી શકો છો તમારો બિઝનેસ, રાઈટ? સો ઇટ્સ રિયલી અમેઝિંગ બિઝનેસ કે તમે એક મધરની જે રિસ્પોન્સિબિલિટી છે, અ, અથવા તો પેરેન્ટ્સ માટેની જે રિસ્પોન્સિબિલિટી છે એ તમે પ્રાયોરિટી ફર્સ્ટ આપી શકો છો, એની જોડે ઇન્કમ જનરેટ કરી શકો છો, અને તમે કશું વસ્તુ સેક્રિફાઈસ નથી કરતા, પાછળ નથી મૂકતા. અને એ જ વસ્તુ છે, બિકોઝ જોબ કરવા જશો ને, એવું નથી કે હું કમ્પેર કરું છું, પણ જોબ કરવા જાઓ ને તો તમે ફિઝિકલી ત્યાં કન્ટિન્યુ તમે વર્ક કરશો, પણ આમાં એવું છે કે તમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી હશે ને, તમે એને ચૂઝ કરીને કામ કરી શકો છો. દેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. એટલે ડેફિનેટલી વર્ક કરવાનું છે, બટ તમારે તમારા ટાઈમ, ફ્લેક્સિબલ ટાઈમે તમે શરૂઆત કરી શકો છો. સો એક સિમ્પલ સિસ્ટમને ફોલો કરવાનું છે કે જે અમે બધાએ શીખ્યું છે, રાઈટ? એ સિસ્ટમનો તમે યુઝ કરશો અને તમારું ઘર સંભાળ કરશો, તમારા કિડ્સને ટેક કેર કરો, અને સેમ થિંગ તમે કિડ્સ પ્લે કરે છે અને એની સાથે રહીને તમે આ બિઝનેસને ઓપરેટ કરી શકશો તમારા ફોન દ્વારા, રાઈટ? કે તમે તમારી આંખે કિડ્સને ટેક કેર કરી શકો છો, ત્યાં જોઈ શકો છો, અને ત્યાં જ તમારો બિઝનેસ ચાલશે. અને એ ફ્લેક્સિબિલિટી તમને મળે છે. દેટ્સ વાય એવું જ કહેવા માંગુ છું કે તમે વર્ક કરો છો, રાઈટ, એ તમારા લાઈફની જે રૂટીન છે એની જોડે તમે કરશો. એટલે દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે તમે બંને જ જવાબદારી એક સાથે ઉઠાવો છો. બટ કહીએ ને કે બિઝનેસમાં હાર્ડવર્ક નથી, ઇટ ઇઝ અ સ્માર્ટ વર્ક, રાઈટ? સો લેટ્સ ગો વિથ હિરાંગી. ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. અને આજનો ટોપિક છે કે આપણે કામમાંથી ભાગી શકતા છે જ નથી, પણ આપણે લાઈફને એ રીતે બનાવવાનું હોય છે, રાઈટ? સો સાચું કહું તો જેવું કિંજલબેને કીધું કે આપણે બધા અમેરિકા દેશમાં આવ્યા કે બીજી કોઈ પણ બહારની કન્ટ્રીમાં આપણે જાય તો આપણે કામ તો કરવું જ પડે, રાઈટ? આપણે ઇન્ડિયાથી યુએસએમાં આવ્યા તો આપણી આખી લાઈફસ્ટાઈલ, આપણું રૂટીન બધું ચેન્જ થઈ ગયેલું છે. અને ઇન્ડિયામાં આપણે પહેલા જોતા તો આપણે લાઈક એક જણ કમાઈને 10 જણ ખાવાવાળા હોય, રાઈટ? પણ યુએસએમાં એ વસ્તુ પોસિબલ છે જ નથી. યુએસએમાં બધાએ જ કામ કરવું પડે, બીકોઝ બધા પાસે જવાબદારી હોય છે, અને બધાનું રૂટીન જુદું જુદું છે, અને આપણા ખર્ચાને અફોર્ડ કરવા માટે આપણે એ વસ્તુ કરવી જ પડે છે, રાઈટ? અને રિસ્પોન્સિબિલિટી કે આજે આપણે ફેમિલીમાં હસબન્ડ એન્ડ વાઈફ છે, કાલે ઉઠીને આપણા કિડ્સ આવે, અને જેમ જેમ આપણું ફેમિલી મોટું થતું જાય તેમ તેમ આપણી રિસ્પોન્સિબિલિટી વધવાની છે, ખર્ચા વધવાના છે. સો એની સામે આપણે કામ કરવું જ પડવાનું છે, રાઈટ? એમાં કોઈ છુટકારો આપણને મળવાનો છે નથી. અને એક સમય એવો અમારો પણ હતો કે કામ આપણી લાઈફને કંટ્રોલ કરતું હતું, કે એ બધી વસ્તુ કરવા માટે આપણું રૂટીન, કે આપણે કોઈ દિવસ આપણી ધારેલું કામ આપણા ટાઈમે થતું ન હતું. અને ટાઈમ તો આપણને કહે ને કે ટાઈમ મળે જ નહીં, બીકોઝ આ બધી રિસ્પોન્સિબિલિટીમાં ભાગમ ભાગ કરીને દિવસ ક્યાં પટી જાય તો એ આપણને ખબર નહીં પડે. અને જે પીપલ લાઈક 9 to 5 જોબ પર જતા હોય તેને ક્લોક વાઇઝ ચાલવાનું હોય છે, કે ઘડિયાળના કાંટાએ લાઈક આટલા વાગ્યા તો ઉઠવાનું, કિડ્સને મૂકવા જવાનું હોય, કિચનમાં કામ કરવાનું, લંચ, બ્રેકફાસ્ટ, આટે બધું જ કરવાનું હોય છે, રાઈટ? અને ટાઈમ પર પાછું વર્ક પણ જવાનું હોય છે, ભલે ને પછી આપણે માંડા હોય કે ગમે તે હોય, છતાં પણ આપણે આપણું રૂટીન ચાલુ જ રાખવાનું હોય છે. અને દિવસ આપણા ટાઈમે નહીં ચાલે, પણ આપણી સિચ્યુએશન પ્રમાણે ચાલતો હોય છે, કે પછી ભલે ને વેધર પણ ગમે તેવું હોય, આપણે માંડા હોય, કિડ્સ માંડા હોય, ગમે તે આપણે બિઝી સ્કેડ્યુલ હોય ને, તો પણ આપણે એને કંટ્રોલ કરવું જ પડે છે. પછી લાઈક આ બધું આપણે કરતા હોય ને તો તે ટાઈમે પછી ખરેખર આપણને રિયલાઇઝ થાય કે આ વર્ક આપણને કોઈ દિવસ છોડવાનું છે જ નથી. સો એના માટે આપણે વે ફાઇન્ડ કરવાની જરૂર હોય છે. સો આપણે વર્કને ડિઝાઇન કરવું પડે છે. સો એ બધું વિચારતા જ અમે પણ એમાંથી જ બહાર આવેલા છે, અને અમે અમારી જાતે એક ડિસિઝન લીધું કે હવે આપણે લાઈફને ચેન્જ કરવા માટે કંઈ નવો વે આપણે હોધવો જોઈએ, રાઈટ? સો એવી રીતે જ અમને આ સ્ક્રોલ કરતા ઓનલાઈન ડિજિટલ બિઝનેસ મળી ગયો, કે જેની અંદર ફ્લેક્સિબલ ટાઈમિંગ છે, કે આપણે ક્લોક વાઇઝ ચાલવાનું નથી, કોઈ લોકેશનની પણ જરૂર નથી, બીકોઝ લોકેશન ફ્રીડમ પણ મળે છે, કે આપણે ગમે ત્યાં જાય, ગમે ત્યારે આપણે ગમે તે કામ કરતા હોય ને તો એ ટાઈમે પણ આપણે આ બિઝનેસ કરી શકીએ છીએ. અને પ્લસ આપણે ફેમિલી સાથે બેલેન્સ પણ કરી શકીએ, કારણ કે આપણે આપણા ટાઈમમાં રૂટીન આપણું જે સ્કેડ્યુલ કરેલું હોય તો એમાં
એના માટે આપણે ફેમિલી માટે પણ ઘણીવાર આપણે બધા આપણા માઇલસ્ટોન ગુમાવવા પડે છે અને બધું જ આપણે સેક્રિફાઈ કરવું પડે છે, રાઈટ? સો આ બિઝનેસ એટલો બધો ફ્લેક્સિબલ છે કે આપણને બધી જ જાતની આપને ફ્રીડમ આપે છે. સો અમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો અમારા માટે પણ ઇઝી ન હતું, પણ અમે પણ એને નવા નવા સ્કિલ શીખ્યા. અમારું કમ્ફર્ટ ઝોન, કે પહેલાં તો અમને કમ્ફર્ટ ઝોન છોડવું નહીં હતું, પણ અમે છોડ્યું બિકોઝ ટ્રાય નહીં કરે તો આપણને ખબર નહીં પડે. બિકોઝ એક વસ્તુ આપણને જોઈતી હોય ને તો બીજી વસ્તુ આપણે છોડવી જ પડે. બધી વસ્તુ તો આપણને હાથે મળવાની જ નથી, રાઈટ? સો અમે ફિયરને પણ ફેસ કરેલા છે અને એ બધું કરતાં કરતાં જ અમારી અંદર ક્લેરિટી આવેલી છે અને એ ક્લેરિટીએ જ અમારી લાઈફ ચેન્જ કરેલી છે. અને ત્યાર પછી એ બધું અમે લોકોએ જે અમારા ફિયર, ડાઉટ્સ ને બધું જે અમે ફેસ કર્યું, ત્યાર પછી અમને ધીરે ધીરે અમને અમારી અંદર કંટ્રોલ મળ્યો કે ના, હવે અમે આ પ્લેટફોર્મ પર અમે અમારી જાતે કંઈક નવું કરી શકશું કે જે અમે વિચારતા હતા અને અમે જે શોધતા હતા. અને ટાઈમ પણ વેલ્યુએબલ બન્યો કે અમે અમારો ટાઈમ અમે કંટ્રોલ કરતા છે. અમારે ઘડિયાળના ક્લોક વાઇઝ અમારે ચાલવાની જરૂર નથી અને અમારી લાઈફ પણ અમે અલાઇન કરેલી છે કે જે વે અમે અમારી લાઈફને બેલેન્સ કરવા માંગતા હતા, રાઈટ? સો વર્ક પ્રોબ્લેમ નથી, પણ આપણે રોંગ સિસ્ટમને ફોલો કરતા છે કે આપણે લાઈક પેલું કે ને એક ટ્રેન્ડ હોય કે લાઈક ગધેડા પાછળ ગધેડું દોડે, રાઈટ? સો સેમ થિંગ આપણે પણ એ જ કરે કે આ વર્ક કરે છે, ચાલો આપણે પણ વર્ક કરીએ. આયરો આ હોટલ બિઝનેસ કરે છે, આપણે પણ હોટલ બિઝનેસ કરીએ. આ સ્ટોર પર જાય છે, આપણે પણ સ્ટોર પર જઈએ. પણ આપણે આપણું મગજ ચલાવતા જ નથી, રાઈટ? આપણે ગધેડા પાછળ ગધેડું કે આને કામ કર્યું કે ચાલો એને આપણે ફોલો કરીએ. પણ ભગવાને આપણને પણ બુદ્ધિ આપેલી છે, રાઈટ? તો એ બુદ્ધિનો આપણે પણ ઉપયોગ કરવાનો કે ચાલો ને આપણે કંઈ બીજું વે આપણે ફાઇન્ડ કરીએ તો કદાચ આપણી લાઈફ તો ચેન્જ થાય પણ બીજાની પણ આપણે લાઈફ ચેન્જ કરી શકીએ, રાઈટ? સો એ જ રીતે અમે પણ એક સિસ્ટમ શોધેલી છે કે જે સિસ્ટમ છે અમારી ઓનલાઈન બિઝનેસ, કે જેની અંદર અમે બધું જ જે અમને જોઈતું છે, જે કદાચ તમને પણ જોઈતું હોય પણ તમે હજુ ટ્રાય નથી કરી. સો એના માટે જ અમે તમને આજની આ લાઈનમાં એ કહેવા માટે આવતા છે કે તમે વર્કથી લાઈક આપણે ભાગવાની જરૂર નથી, પણ તમે એક એવી સિસ્ટમ ફોલો કરો કે જેનાથી તમે પણ તમારી લાઈફને બેલેન્સ કરી શકો અને તમે પણ તમારા ફેમિલી સાથે પૂરતો ટાઈમ આપીને તમે પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ, કે આજે આપણે પૈસા માટે જ આપણે ભાગમભાગ કરતા હોય છે, રાઈટ? અને એ પૈસા ઇઝી નથી આવતા બિકોઝ રિસ્પોન્સિબિલિટી બહુ છે. આજે ખર્ચા બધા વધતા જાય છે, રાઈટ? અને એક પે ચેક કે બે પે ચેકથી આપણું કોઈ દિવસ ઘર ચાલતું જ નથી. સો આપણને મલ્ટિપલ ઇન્કમની જરૂર હોય છે અને એ જ ઇન્કમ આપણે આપણા ઘરમાં બેસીને આપણા ટાઈમે આપણા સેલફોનથી આપણે કરી શકતા હોય તો વાય નોટ આપણે એને ફોલો કરવી જોઈએ, રાઈટ? સો અમે પણ કામ અમારું છોડ્યું નથી, પણ અમે અમારી કામ કરવાની રીત બદલેલી છે કે જે આજે એ કામની રીતથી આજે અમારું જીવન પણ અમે બદલવા માંડ્યું છે અને એ જ લેગેસી અમે જે આજે ક્રિએટ કરવા માંગતા છે ને કિડ્સ માટે, તો આજે એક અમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે અમે જે કરતા છે તે અમારા કિડ્સ પણ કાલે એ જ કરવાના છે. બિકોઝ આજે આપણે ટેકનોલોજીના જમાનામાં જીવતા છે. કિડ્સ આપણા ફિઝિકલ બિઝનેસ કરવાના છે જ નથી બિકોઝ આપણને જ આ ટાઈમમાં કંટાળો આવતો છે, તો એ કિડ્સ તો કોઈ દિવસ એ વસ્તુ કરવાના જ નથી કે જે આપણે હમણાં કરતા છે. સો એના માટે જ આ પ્લેટફોર્મ એટલું બધું બેસ્ટ છે કે આપણે તો સારી રીતે આપણું જીવન જીવશું પણ આપણા કિડ્સ પણ સારી રીતે જીવન જીવી શકશે. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિતાંગી. અમેઝિંગ કે લાઈફને બેલેન્સ કરવું, ઇટ્સ યુ નો બહુ હાર્ડ લાગે સમટાઈમ કે ફેમિલી, વર્ક અને ઘણી બધી એક્ટિવિટી, જસ્ટ ખાલી આ તો નામ કહીએ, પણ રિસ્પોન્સિબિલિટી ક્યાંથી ટાઈમ ઓછો પડે કે આ બધું પતતું કેમ નથી. સમટાઈમ એવું થાય કે આખો દિવસ પતી જાય બટ સ્ટીલ હજુ કામ બાકી છે. એવું ફીલ કરી રહ્યા છો ને તમે? ડેફિનેટલી કરતા જ હશો કે તમે વીકેન્ડની રાહ જોવો છો લોન્ડ્રી કરવા માટે અને શાકભાજી ખરીદવા માટે પણ વીકેન્ડની રાહ જોઉં છો. કઈ નવું વસ્તુ ઘરમાં પત્યું છે તો સ્ટીલ તમે વીકેન્ડની રાહ જો છો. વાય? બીકોઝ યુ ડોન્ટ હેવ ટાઈમ ટુ ગો આઉટસાઇડ, રાઈટ? કહેવાનો મતલબ એ જ છે, જો તમારી પાસે ટાઈમ નથી ને તો તમારે આ બિઝનેસ કરવાનો છે. કેમ કે તમે તમારી આ વર્ક બિઝનેસ કરતા તમારો ટાઈમને બેલેન્સ કરી શકો છો અને આ બધી એક્ટિવિટી કરતા તમારું બિઝનેસ સ્ટીલ ઓન ગોઈંગ જ હોય, રાઈટ? એવું નથી કે તમે જોબ પર હોવ ને તો કન્ટિન્યુ તમારે જોબ પર ફિઝિકલી રહેવું પડે, રાઈટ? ઇવન ફિઝિકલ બિઝનેસમાં ફિઝિકલી ત્યાં રહેવું જ પડે, પણ ઓનલાઈન બિઝનેસમાં એવું છે કે તમે સ્ટીલ તમારી પોતાની એક્ટિવિટી કરતા હો, સ્ટીલ તમારો બિઝનેસ રન થાય છે. દેટ ઇઝ ધ ફ્રીડમ.
આ બિઝનેસમાં મળી રહ્યો છે સો ભલે તમે તમારા ફેમિલી માટે પ્રેઝન્ટ ત્યાં રહો, રાઈટ, એવરી લાઈક 24 hours ત્યાં રહો, રાઈટ, સ્ટીલ તમે બિઝનેસ કરી શકો છો. આ ફ્લેક્સિબિલિટી તમને મળે છે. અને રોજિંદા જીવનનું કામ, જમવાનું બનાવો 2 ટાઈમ 3 ટાઈમ, રાઈટ, કિડ્સ જોડે પ્લે કરો, બધી જ એક્ટિવિટી કરો, અને તમારા પેરેન્ટ્સ જોડે તમે ટાઈમ સ્પેન્ડ કરો, રાઈટ, અને એની જોડે તમે સારું એવું અર્નિંગ કરી શકો. તો આ જ એક વે છે કે તમે બધું વસ્તુ મિસ પણ ના કરી શકો અને ઇન્કમે જનરેટ કરી શકો. નાવ ઓવર ટુ યુ, સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા બગતા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. અમારો આજનો ટોપિક પણ ખૂબ જ સરસ છે. વી કુડ નોટ escape the work, so we built a way to work around life. એટલે કે આપણે જે રોજિંદુ કામ, આપણું એવરીડે નું કામ છે ને, એમાંથી આપણને કોઈ દિવસ છુટકારો મળવાનો નથી. આપણી સ્પેશિયલી ધ હાઉસવાઈફને, કારણ કે ઘરનું બધું કામ, ઘરના રહેતા તેનું પણ કામ, ખાવાનું પીવાનુંથી માંડીને બધું જ આપણે કરવાનું હોય છે એવરીડે. પણ તે કરતા કરતા પણ આપણે આ બિઝનેસ આપણી માટે કરી શકીએ છીએ. આ એક હાઉસવાઈફ માટે તો બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. ઘરમાં બેઠા બેઠા પણ ઇવન કુકિંગ કરતા હોય તો પણ આ કામ એ લોકો કરી શકે છે. બીજું, તમારા કિડ્સ, હિરાંગીની બેન અને કિંજલ બેને કીધું તેમ કે તમારા કિડ્સ મોટા થતા તમે જોઈ શકો છો ને આ બિઝનેસ સાથે રન કરી શકો. એટલી બધી ફ્લેક્સિબિલિટી છે આ બિઝનેસમાં. ને આજે મારી એજના જે કદાચ કિડ્સ મોટા તેમના થઈ ગયેલા હશે, એ લોકો પાસે થોડોક ટાઈમ ફ્રી હશે, પણ જો એ ટાઈમ પણ એ લોકોએ આજે એ લોકોના રિટાયરમેન્ટને સિક્યોર કરવા સારું યુઝ કરવું હોય તો આ બિઝનેસ એ લોકો માટે પણ વેરી ગુડ છે. હું પણ આ મારી માટે જ કરું છું, મારા ફ્યુચર માટે, કે મારે રિટાયરમેન્ટ પણ એન્જોય કરવું છે, કામ નથી કરવું. ને આ એક બિઝનેસ એવો છે કે આમાં ફિઝિકલ કામ કંઈ કરવાનું નથી, ખાલી સ્માર્ટ વર્ક જ કરવાનું. ને આજે તો બધા જ ફોન તો બધા યુઝ કરે જ છે ને આ ખાલી તમારે ફોન પરથી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કરી શકો. તો આટલો બધો ફ્લેક્સિબલ બિઝનેસ ક્યાં મળે આપણને, કે આમાં આપણને કોઈ એમ્પ્લોયની જરૂર નથી પડતી, કે ઓફિસની પણ જરૂર નથી પડતી, કે તમે તમારી કારમાં તમે ટ્રાવેલ કરતા હો ત્યાંથી પણ તમે આ બિઝનેસ કરી શકો છો. તો હું તો એમ કેમ કે એકવાર તમે બધા આ ટ્રાય કરો ને કદાચ તમારી પણ લાઈફ ચેન્જ થઈ જશે. ને તમારે કંઈ પણ ગીવ અપ કરવાનું નથી આ બિઝનેસમાં. તમે બધું જ, તમારી સોશિયલ લાઈફ, કે તમારી ફ્રેન્ડ સાથેની લાઈફ, કે તમારા ફેમિલી સાથેની લાઈફ, કે તમારા ફિઝિકલ બિઝનેસ, તમારો સાઈડ બિઝનેસ, જે તમારી પાસે જે બિઝનેસ હોય ને તે કરતા કરતા તમે તમારી પાસે સ્ટોર હોય કે મોટલ હોય, ગમે તે એવો બિઝનેસ હોય, તેની સાથે પણ તમે આ બિઝનેસ કરી શકો છો. તો હું એટલું જ કેમ કે એકવાર ટ્રાય કરજો. That be all for me, Kinjal Ben. Over to you. થેન્ક યુ સંધ્યાબેન. અને યસ, જેમાં અમે બધાએ તમને એક્સપ્લેન કર્યું, રાઈટ, કે હાઉ વી વર્ક, રાઈટ. જેટલો બી અમને ટાઈમ મળે, લાઈક 5 મિનિટ્સ, ચલો 2 કિડ્સ ટુગેધર પ્લે કરી રહ્યા છે, તો યા વી આર વોચિંગ, બટ સ્ટીલ ફોન સાથે છે ને, તો એ ફોન 5 મિનિટ્સ 7 મિનિટ્સ વી કેન યુઝ દેટ ટાઈમ ફોર ધ બિઝનેસ. અને એ જ અમેઝિંગ વે છે કે તમે 5-10 મિનિટ્સમાં બી ઘણું બધું કરી શકો છો, રાઈટ. અને કિડ્સના નેપ ટાઈમમાં, ઇવન કિડ્સ સ્કૂલમાં હોય તો એ ટાઈમ તમે યુઝ કરી શકો. એટલે એક્ઝેક્ટલી એવું એક સિસ્ટમ રેડી કરી છે કે તમને તમારું જે હાર્ડવર્ક છે ને એ પોતે ઉઠાઈ લે છે. તમારે જસ્ટ ખાલી સ્માર્ટ વર્ક કરવાનું છે. જેમ નોર્મલી તમે ફોન જે યુઝ કરી રહ્યા છો અત્યારે 2-3 hours એટલીસ્ટ એવરીબડી ઇઝ યુઝિંગ, એવરીબડી, ભલે એ કશું કંઈ જ ના કરતો હોય, બટ સ્ટીલ એ ફોનમાં એટલું તો એક દિવસમાં યુઝ કરી જ લેતો હશે. બટ એ જ સમય તમારે ખાલી બિઝનેસ માટે યુઝ કરવાનો છે. તમે વિચાર કરો છો, એ સમય તમે બિઝનેસમાં મૂકો, તમે અર્નિંગ કરો છો ત્યાંથી.
અને દેટ ઇઝ ધ થિંગ કે આપણે સ્માર્ટ રીતે આગળ વધવાનું છે. યા ડેફિનેટલી સોશિયલ મીડિયા વી આર યુઝિંગ, બટ એનાથી અર્ન કરતા શીખો. આ બિઝનેસ થી તમે છે ને નવી સ્કિલ તો શીખો છો, પણ અર્નિંગ કરવાનો વે પણ તમે જાતે ફાઇન્ડ આઉટ કરો છો. રાઈટ? ફાઇન્ડ આઉટ મીન્સ કે બધું આપ્યું જ છે, પણ તમને પોતાને જાતે મળે છે વે કે આગળ હું કેવી રીતે વધું. રાઈટ? ઘણો બધો ગ્રોથ મળે છે આમાં, જે ઓલરેડી સક્સેસફુલ પીપલ તમને શીખવવા આવે છે. એ ટાઈપનો બિઝનેસ છે. સો થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને આઈડિયા આવ્યો હશે આ ટોપિક વિશે અમે શું કહેવા માંગીએ છીએ. અને જો તમને પણ આ ટાઈપની ફ્લેક્સિબલ બિઝનેસમાં જોઈએ છે કે વર્કમાં સમ પીપલ જસ્ટ ખાલી એક જ વસ્તુ કરતા હોય, એના પાસે કશું જ નથી. રાઈટ? એ વ્યક્તિ ખાલી ઓનલી એક જ ઇન્કમ પર ડિપેન્ડ હોય, પણ ઘણા લોકો એક ઇન્કમ પર ડિપેન્ડ રહેવા માંગતા જ નથી રાઈટ નાઉ. રાઈટ? ઇટ્સ નોટ સિક્યોર. 2-3 ઇન્કમ સ્ટ્રીમ હોવી જરૂરી જ છે. જો એકમાં ઇસ્યુ હોય તો એટલીસ્ટ બીજી તો ચાલુ હોય તો આપણે સર્વાઈવ થઈ જઈએ. રાઈટ? એટલે મેક ઇટ ડિસિઝન કે તમારે આ ટાઈપનો બિઝનેસ જો રન કરવો હોય જે ફ્લેક્સિબલ છે, ઇટ્સ નોટ હેડેક એનીમોર અને તમારા રૂટીન પ્રમાણે એની જોડે જ સેટ થાય એ રીતે તમારે વર્ક કરવાનું છે. રાઈટ? સો થેન્ક યુ સો મચ એવરીવન. And we have one comment here. Divya, she is watching from Texas, USA. Thank you so much, Divya, for watching us. અને જો તમે રિપ્લે જોતા હો, જો તમને આ રીતનું વર્ક કરવું હોય, ડેફિનેટલી રીચ આઉટ ટુ અસ એની ઓફ જે પણ પીપલને તમારે રીચ આઉટ થવું હોય, બટ એટલીસ્ટ જસ્ટ નો અબાઉટ ધીસ બિઝનેસ. જાણો કે છે શું, માઇટ બી તમારી લાઈફ ચેન્જ થઈ શકે. રાઈટ? So thank you again, and we will come back tomorrow at same time. Bye everyone.